ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાઓમાં બાળ સંસદ યોજી અને બાળકોને ચૂંટણી પ્રક્રિયાનો આદર્શ અનુભવ આપી અને મંત્રીમંડળની રચના કરવા એક પ્રેરણાત્મક પ્રવૃત્તિ સૂચવી હતી। છેલ્લા 4 દિવસથી ચૂંટણી પ્રક્રિયા સમગ્ર ફોર્મ ભરવાથી લઈ ફોર્મ પરત ખેંચવું, ફોર્મ ચકાસણી, ઉમેદવારી પ્રચાર કરવો, આચારસંહિતા લગાવી, કયા કયા પ્રકારના નિયમો હોય એ બધી જ જાણકારી સાથે આજે મોબાઈલની અંદર એપ્લિકેશન દ્વારા ઈવીએમ મશીન અને બેલેટ મશીન ડાઉનલોડ કરી અને ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા આ ચૂંટણી પ્રક્રિયા પ્રથમવાર કરવામાં આવી શાળામાં, જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો।